ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. ડિસિઝન ન્યૂઝના યુટોકમાં આપણે અલગ અલગ વિસ્તારના અને અલગ અલગ યુવાઓ સાથે જે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે એમની સાથે વાત કરતા હોઈએ છીએ. ત્યારે આજે આદિવાસી સમાજના એક એવા યુવા સાથે વાત કરવા જઈ રહ્યા છે જેમણે બિઝનેસ લાઇનમાં એક એવી પહેલ કરી છે જે ખરેખર બહુ વર્ષો પહેલાં કરવા જેવી હતી. જે આદિવાસી સમાજના જે યુવાનો છે એમણે એક દિશા ચીંધી છે એવું કહેવામાં પણ કશું ખોટું નથી. ભલે અંતરિયાળ વિસ્તાર હોય પણ જો આદિવાસી યુવા ધારે તો બધું જ કરી શકે અને એ એમણે કરી પણ બતાવ્યું છે. આજે એવો એક નવી સક્સેસની દિશા તરફ આગળ વધી રહ્યા છે. આદિવાસી સમાજના અન્ય યુવાનો પણ આ જે એમના પરથી માર્ગદર્શન લઈને અલગ અલગ જે વિસ્તારો છે આદિવાસીના એમાં આ પહેલને કરી શકે છે. હું વાત કરી રહ્યો છું ઘનુભાઈ રાઠવાની, જેમણે છોટાઉદેપુર ખાતે કવાંટ ખાતે ખાસ કરીને એક જોહાર બોક્સ નામની એક હોટલનો આરંભ કર્યો છે અને આવનારા દિવસોમાં તે ખૂબ જ પ્રગતિના પંથે જશે એવા એંધાણ જોઈ રહ્યો છું. દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે. યુવાઓ સાથે સાથે આ આખા સમગ્ર વિસ્તારના જે લોકો છે એમના તરફથી ખૂબ જ સારા પ્રતિભાવો પણ જોવા મળી રહ્યા છે અને આવનારા દિવસોમાં એ વધુ મળશે એવી આશા પણ છે. આજે આપણે એમની પાસેથી જાણીશું એમના જીવન વિશે. એવો અત્યાર સુધીની જે સફર અહીંયા સુધી ખેડીને આવ્યા છે એમાં કેવા તેમણે સંઘર્ષો કર્યા, કેવી રીતે અહીંયા સુધી આવ્યા અને આવનારા દિવસોમાં એમના સપનાઓ શું છે વગેરે તમામ પ્રકારની માહિતી એમના પાસેથી જાણીશું. અને જે આદિવાસી સમાજના જે યુવાઓ છે, અન્ય યુવાઓ એવો કેવી રીતે એમની પાસેથી માર્ગદર્શન મેળવીને આગળ વધી શકે, આવા તમામ પ્રકારના આ સાહસિક યુવાન પાસેથી આપણે માહિતી મેળવવાના છીએ. ડિસિઝન ન્યૂઝના યુટોકમાં ખાસ કરીને આ લોકસભાની ચૂંટણીને સાથે પણ એમને સાંકળવામાં આવ્યો છે. ત્યારે એક બે સવાલો આપણે વર્તમાન સમયની જે રાજનીતિ છે જે આદિવાસી સમાજ માટે કેવી છે અને કેવા પ્રકારની રાજનીતિની આદિવાસી સમાજને જરૂર છે એ સવાલો પર પણ આપણે એમની સાથે વાતચીત કરીશું. સૌથી પહેલાં તો ગનુભાઈ, તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. જોહાર. મારો સૌથી પહેલાં તમને એ જ પ્રશ્ન છે કે તમે જે આ વિચાર અમલીકરણ કર્યો એની પાછળ તમને કોઈની પ્રેરણા હતી કે પછી તમને ખુદથી એવું થયું કે મારે કંઈક આ લાઈનમાં આગળ વધવું જોઈએ, કે કેવી રીતે તમે આ આખો સાહસિક પ્રયાસ કર્યો? પહેલા તો ડીપમાં જોવા જઈએ તો બહુ લાંબી સ્ટોરી છે, પણ હું તમને મારા બનતા સુધી કોશિશ જે બી શરૂઆત અમારી થઈ છે એના વિશે હું તમને કહીશ. તો પાછળ જોહાર બોક્સ દેખાઈ રહ્યું છે. જોહાર બોક્સ ધ ટ્રાઇબલ કેફે એન્ડ રેસ્ટોરન્ટ. તો બધા લોકો બોર્ડ જોતા જાય છે, અમુકને લાગે છે કે આ શું બનાવ્યું છે. એક તો આ પહેલી છેલ્લી વાત કહું કે જે બી આ આપણું આનું આર્કિટેક્ચર કે આ જે ડિઝાઇન અમે રેડી કરી છે અમે લોકો જાતે ડિઝાઇન નક્કી કરી છે. અને બીજી વસ્તુ એ છે કે જે આપણા બાપ દાદાના જે પહેલાના ઘરો હતા આ ટાઈપના જૂના, જે વાંસમાંથી, નળિયામાંથી કે લીપણમાંથી તૈયાર કરતા હતા, જેની જોડે બજેટ બી ઓછું હોય, તો પહેલી તો અમે ડિઝાઇન જ એ ટાઈપની અમે લીધી છે જેથી કરીને આપણી જે આદિવાસી જે આપણી સંસ્કૃતિ છે એ જળવાઈ રહી. કારણ કે 5 સ્ટાર લક્ઝરી હોટલ હોય છે. હવે જોહાર બોક્સ નામ વિશે બી બે શબ્દ એમાં કહી દઉં કે મતલબ કે એક હતું જ અમારે કે અમે એક આ એરિયાના ઇન્ફ્લુએન્સર યુટ્યુબર છે, તો અમે અમારો એરિયાની મતલબ કે છોટાઉદેપુર જિલ્લો જે છે એ ટ્રાઇબ છે, આદિવાસી છે, તો અમે ઓર્ગેનાઇઝ રિપ્રેઝન્ટ એ વસ્તુને જ કરીએ છીએ કે આદિવાસી લોકોની જીવનશૈલી શું છે, એમના તહેવારો શું છે, એમના ફેસ્ટિવલ શું છે, પછી અહીંયાના લોકોને જાગૃત કરીએ છીએ, એજ્યુકેશનને લઈને, બિઝનેસને લઈને, પછી ઘણી બધી બાબતોમાં અમે જાગૃત કરીએ છીએ. તો જોડે જોડે મને એવું હતું કે અમે આ એરિયાની અંદર એક શરૂઆત તો કરી જ છે, પણ હવે ખુદની બ્રાન્ડ લાવવું છે. જે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય, મતલબ કે કંઈક તો જોશે બેકઅપ માટે આપણે બી. તો મેં કીધું કે આપણે કરીશું અને આપણને જોઈને લોકો બધું ઘણી ક્રિએટિવિટી પ્રવૃત્તિ કરે છે તો આપણને જોઈને એ લોકો બી કરવું જોઈએ. તો એક અમે બ્રેન્ડનું વિચાર્યા હતા કે અમારી એક ક્લોથ બ્રેન્ડ હોય ટ્રાઇબને રિલેટેડ, કાં તો એક પ્રોડક્ટ બ્રેન્ડ હોય, કાં તો યુનિક કોન્સેપ્ટનું અમારું પ્લાનિંગ હતું. પણ છેલ્લે અમે ફૂડ પર આવ્યા. તો ફૂડ પર આવવા માટે અમે આ છેલ્લે 1.5 કે 2 મહિનામાં આ જગ્યાની અંદર કશું નહોતું, અહીંયા કપાસ જ વાવેલો હતો. અહીંયા આવીને ઝાડ નીચે અમે બેઠા એટલે અમે વિચાર્યું 3 ફ્રેન્ડે કે અહીંયા કશુંક શરૂઆત કરીએ આપણે અને આ બાજુ ઝૂંપડી જેવું બનાવીએ અને નાની હોટલ કાં તો કંઈક નાખીએ એમ. તો કીધું કે ચાલો શરૂ કરીએ. તો મતલબ કે પહેલા એવો વિચાર આવ્યો કે બનાવીએ વાંસમાંથી. તો અમે વાંસ શોધવા પડ્યા ગામે ગામે. તો અમારા સંબંધીમાં થોડી ઘણી વાપરવા જેટલી વાંસ અમને મળી, ત્યાંથી અમે વાંસ કાપીને જાતે લાવ્યા. પછી વાંસ કાપીને લાવ્યા પછી
અહીંયા એને વાસ સાફ બાફ કરીને અમે ગૂગલ પર અડધા આઈડિયા દેખી, પીનટ્સ પર ફોટા દેખ્યા કે બંબો ઢાબુ ડિઝાઇન, તો આઈડિયા મળી. તો પછી અમે જાતે 2-3-4 આ બાજુ અમારું નાખલ મામાનું ગામ છે, તો એ ભીલ વિસ્તારમાંથી 4-5 અંકલો હતા, એ થોડું ટાટામાંથી ઘર બનાવતા હતા, પણ એટલું ને આટલું એક્સપર્ટ કામ ના આવડે, તો અમે એમને બતાવીએ કે અંકલ આવું કરવાનું છે, તેવું કરવાનું છે. તો અમે આને બનાવવા માટે રાત દિવસ 23 રાત અને 23 દિવસ લગાયા છે. જ્યારે લાઇટની સુવિધા નથી તો બેટરી બેકઅપ બજારમાંથી રેન્ટ પર લાવીને નાની એવી LED હલગાઈને બી રાતે અમે કામ ચાલુ રાખ્યું. કારણ કે હોળીનો તહેવાર આવતો હતો. એ હોળીનો તહેવાર આપણા ટ્રાઇબ એરિયાની અંદર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. જેવી રીતે લોકો નોકરી પર ગયા હોય કે મજૂરી ધંધા પર ગયા હોય ત્યાંથી રિટર્ન ફરતા હોય છે હોળીમાં કામ ધંધામાંથી. તો હોળીનો તહેવાર ખાસ હતો. એવી રીતે કમાટ નજીક અહીંથી 4 કિલોમીટર છે. તો કમાટની અંદર ગીરનો મેળો છે, એ વિશ્વની અંદર વર્લ્ડ બિગેસ્ટ ટ્રાઇબલ ફેર મેળો કહેવામાં આવે છે આ પટ્ટાની અંદર. તો એમાં આ મેળાની અંદર ગીરની અંદર વિદેશથી બી લોકો આવતા હોય છે, પરદેશો બીથી આવતા હોય છે, આઉટ ઓફ સ્ટેટથી બી લોકો આવતા હોય છે. તો મારું ડ્રીમ હતું કે ઓછા સમયની અંદર રેડી કરવું છે. તો અમે દિવસે આખો દિવસ કામ કરીએ અને રાતના 4 વાગ્યા લગી સવારના કામ કરીએ, ખાલી 2 કલાક ઊંઘતા હતા. 24 માંથી અમે 20-20, 18-18 કલાક કામ કર્યું છે આના પાછળ. અહીંના છોકરા છે 20-25 જે હમણાં કામ ધંધે જાય છે, પણ એ લોકો બધા મને મદદ થયા છે. આ વસ્તુ મેં એકલા પોસિબલ નહીં, હું એકલો છું, પણ મારા પાછળ બહુ મોટા ગામના લોકોનો સપોર્ટ છે. આ નાના છોકરાઓનો, વડીલો તો ઠીક, પણ છોકરાઓ યુવાનો ખાસ. તો મેં એવું વિચાર્યું કે ફૂડની અંદર ઘણી બધી એવી બ્રાન્ડ હોય છે, જેવી રીતે લાપિનોસ પિઝા છે, મેકડોનાલ્ડ છે, પછી આ સ્ટારબક્સ છે, પછી ડોમિનોઝ છે. તો હરેક ફૂડ બ્રાન્ડની અંદર જોવા જઈએ તો ઘઉંનો લોટનું બેસનનું બનતું હોય છે, પછી કોર્ન એટલે મકાઈના દાણા ઉપર નાખી આપે. આપણી જ વસ્તુને આ લોકો લાખો રૂપિયાના ભાવોમાં વેચી રહ્યા છે, જે કિસાન જ પકવતો હોય છે બધી વસ્તુ. તો વિચાર્યું કે આપણું લોકલાઇઝ વસ્તુ, કારણ કે આજકાલ લોકો કોરોનાની અંદર જોયું કોરોના પછી લોકો હેલ્થ પર એટલું ધ્યાન આપવા જઈ રહ્યા છે કે એની વાત જ ના પૂછો. તો અમે અહીંયા એક ઓર્ગેનાઇઝ એવું વસ્તુ ઉત્પન્ન કરવા જઈ રહ્યા છે, જે જોહાર બક્સ, મતલબ કે એક સ્ટારબક્સ ના કમ્પેરમાં તો નહીં, પણ જોહાર બક્સ એક એવી વસ્તુ છે જે અહીંયાનું લોકલ ફૂડ છે. જે મકાઈનો રોટલો થઈ ગયો, દેશી અડદની દાળ થઈ ગઈ, તીખી ચટણી થઈ ગઈ, દેશી લાલ ચોખાનું ભાત થઈ ગયું, બાકડા ઠોટા થઈ ગયા, પછી ગોંદીનો મોર, આંબલીનો મોર, કુંવાડિયાની ભાજી, ફાંગની ભાજી, જે અહીંયાના લોકો બિના મસાલા કે બિના ઓઇલમાંથી બનાવીને ખાતા હતા. તો હેલ્થ માટે સૌથી બેસ્ટ છે. અને જોહાર બક્સની અંદર અમે સૌથી પહેલા પ્રિપેર એ જ વસ્તુ કરીએ છીએ. મકાઈનો રોટલો, અડદની દાળ, મરચું, લાલ ચોખાનું ભાત, ઉપર તેલ કે ઘી નાખી આપીએ, દહીં દેશી રાખીએ ભેંસનું. આવી રીતે અમે લોકલ વસ્તુને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ, જેથી કરીને એક બ્રાન્ડ લેવલ સુધી પહોંચાડવું છે, જે બિના ઓઇલ બિના મસાલાથી બનાવવામાં આવે છે. અડદના ઢેબરા થઈ ગયા, એ ખાલી તેલમાં ફ્રાય એટલા કરવામાં આવે છે. તો અમે એવું વિચાર્યું કે સ્ટારબક્સની કોફી 850 રૂપિયાની મળે, અને એની અંદર પફ કે કઈ નાનું ફૂડ બી લેવું હોય તો 400 થી 500 રૂપિયાનું મળે. તો સ્ટારબક્સ જેવી ફેસિલિટી નહીં, પણ એક આપણા ટ્રાઇબ એરિયા માટે અહીંયાના લોકો એફોર્ડ કરી શકે એટલા પૈસાની અંદર જોહાર બક્સની અંદર હેલ્થ માટે અને જમવાનું બી બેસ્ટથી બેસ્ટ ક્વોલિટીમાં અમે આપીએ. તો એ લોકોની કમ્પેરિઝનમાં તો નહીં, પણ 20 વર્ષની અંદર અમે એ લોકોના બી કમ્પેરિઝનમાં ઉતારવાના આ વસ્તુના પ્લાનિંગમાં છે. અને હંમેશા અહીંયા અમે કોઈ બહારના લોકો કે કોઈ ડિઝાઇનરો કે કોઈ સ્પેશિયલ ફૂડ નહીં રાખ્યા. ફેમિલીમાંથી અમુક લોકો છે, અમુક આપણા ટ્રાઇબ લોકોના કુક છે, અમુક અહીંના મારા લોકલ ફ્રેન્ડો છે જે બધું જ કામ કરી રહ્યા છે. તો આ વસ્તુનું અમારું એવું છે કે એક બિના ઓઇલનું, બિના મસાલાનું, બિના હેલ્થનું, જે અહીંયાના આદિવાસી લોકોની જિંદગી 110 વર્ષની હોય તો બી માથે પોટું લઈને 100 કિલોમીટર ચાલતો ફરી વળે. કેમ? હેલ્થ માટે એટલો ફિટનેસ કે આ લોકો બિના ખાતરનું, છાણિયા ખાતરમાંથી ઉગાવેલું વસ્તુ હોય, બિના ઓઇલનું, બિના મસાલાનું ખાતા હોય. તો અમે એ વસ્તુ ઓર્ગેનાઇઝ કરીએ છીએ આ જોહાર બક્સની અંદર. બરાબર છે. તો દૂર દૂરથી લોકો અહીંયા આવવા લાગ્યા છે, અને અમને 11 દિવસની અંદર સમથિંગ 350 લોકો 35 ટેબલમાં જમીન ગયા છે. તો બહુ સારો રિસ્પોન્સ મળ્યો. બરાબર છે. તમારું એજ્યુકેશન શું છે? તમે કયો અભ્યાસ કર્યો છે? આ હોટલ મેનેજમેન્ટને લઈને ભણ્યા છો કે પછી કંઈક બીજો અભ્યાસ? ના, મેં BE મેકેનિકલ છું. મેં ગોધરા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગ પતાવ્યું છે, અને મેકેનિકલ છું. પણ મેં જ્યારથી કોલેજ કરતો ત્યારથી મને કે પહેલેથી મને એવું ડ્રીમ હતું કે લાઈફમાં કંઈક અલગ કરવું છે, અને સમાજ જોડે રહેવું છે, અને સમાજને અને પ્રકૃતિના ખોળા પર રહીને જ કંઈક કરવું છે. પ્રકૃતિને અને સમાજને લઈને ચાલવું છે. મેકેનિકલ કર્યું, પણ આજ સુધી મેકેનિકલ લાઈનની અંદર એક બી દિવસ મેં 1 જ મહિનો ખાલી જોબ કરી છે. બાકી મેં ક્યારેય જોબનું કે મારી એ લાઈનનું વિચાર્યું જ નહીં. એના પછી મેં યુટ્યુબ 2019માં સ્ટાર્ટઅપ કર્યું. યુટ્યુબ પછી મેં મારી વેબસાઇટથી લઈને મારા એરિયાના ફેસ્ટિવલ, તહેવારો, વારે તહેવારે બધું વસ્તુ યુટ્યુબ પર મૂકું, ફેસબુક પર મૂકું, ઇન્સ્ટાગ્રામ પર મૂકું. તો મેં મારા એક એરિયાની અંદર, તમે માનો નહીં,
આપણા એરિયાની અંદર હરેક સમાજના અમારા છોટાઉદેપુર જિલ્લાના લાગતા વળગતા તહેવારો છે તો બધા મેં કવર કર્યા છે. ગામે ગામ અમારા દેવી દેવતાના એવી જગ્યા હોય પુરાણ મહેલોની, એવી ઘણી બધી જગ્યા પર અમે ગ્રાઉન્ડ લેવલ પર ફરીને એક્સપ્લોર કરીને મેં મારા ટ્રાઇબ એરિયાના તમે બ્રાન્ડ એમ્બેસેડર માનો કોન્ટેન્ટ ક્રિએટરમાં, તો બી એ ટાઈપના હું કોન્ટેન્ટ પ્રોવાઈડ કર્યા છે સમાજની અંદર. બરાબર છે. તો તઈ પછીની આ બધી શરૂઆત છે. સાંસ્કૃતિકની તમે વાત કરી તો તમને લાગે છે અત્યારે આદિવાસી સંસ્કૃતિ જે છે, આદિવાસી સમાજના જે યુવાઓ છે એ લોકો સંસ્કૃતિમાં મિશ્રણ કરી રહ્યા છે, કેમ કે એક બ્રાહ્મણવાદી સંસ્કૃતિ પણ આપણા સમાજમાં પેસી રહી છે. તમે જોયું છે છોટાઉદેપુર તમારા જે વિસ્તાર છે એમાં આ બધું થઈ રહ્યું હોય? હા, એમાં જોવા મળી રહ્યું છે અમુક ભાગે, પણ બનતી કોશિશ અમે એવી કરીએ છીએ કે એકથી એક કે બે થી બે લોકોને બી સમજાવવાની કોશિશ કરીએ છીએ કે આપણે આપણા એરિયાના જે લોકો છે, એટલે આજે હું જ યુવાન પોતે છું, મેં ધારું તો મેં બહાર જઈને કે બહાર સેટલ થઈને સારા એવા પૈસા કમાઈ શકું છું, પણ મને એ વસ્તુ નહીં જોતું. અહીંયા રહીને બી આપણી હોટલમાં બી મેં ટ્રાઇબ રિલેટેડ વસ્તુ આપી રહ્યો છું, જમવાનામાંથી લઈને બધું જ વસ્તુ, લોકલી ભાષાથી માંડીને બધું વસ્તુ અમે ટ્રાઇબ રિલેટેડ આપી રહ્યા છીએ. તો આજકાલના યુવાનોને મેં કહી રહ્યો છું કે આપણી જે બી બચેલી સંસ્કૃતિ છે, આપણા બાપ દાદામાંથી હવે જે વચી આવ્યું છે એ બચાવીને રાખો. અને ઘણા એવા ઇસ્યુ થઈ રહ્યા છે કે આપણે આદિવાસી લોકો છે જ, તો આપણે અદર ધર્મ અપનાવીશું તો આપણા જે એસટી કોટાના જે આપણા ભાગો છે, લાભો છે, જે બાળકોને શિષ્યવૃત્તિ જે બી મળી રહી છે એ આગળ જતા નાબૂદ થઈ શકે. તો જેથી કરીને જે આપણી કલ્ચરલ છે, આપણે આદિવાસીયત છે, જે આપણી ઘરલી પૂંજણ છે, આપણા ઘર બાપદાદા ખત્રી પૂંજતા છે, એ વસ્તુને સાચવી રાખવું જોઈએ. અને આજકાલના યુવાનોને બી આપણા ઘરમાં શું પૂંજાઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે એ જોવું જોઈએ અને એ વસ્તુને ધ્યાન દોરીને આપણા સમાજને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે તો સમાજ સાથે સતત સંકળાઈને જે કાર્ય કરી રહ્યા છો, તમને લાગે છે સમાજમાં એવા કયા મુદ્દાઓ છે જેના પર ખરેખર જે આપણા જેવા આગેવાનો હોય કે જે નેતાઓ હોય એમણે કામ કરવું જોઈએ? કઈ કઈ સમસ્યાઓ તમને સમાજમાં દેખાય છે આદિવાસી સમાજમાં, અને પ્રશ્નો કયા કયા છે આદિવાસી સમાજના સળગતા પ્રશ્નોની વાત કરીએ? સળગતા પ્રશ્નની વાત કરીએ તો બોલતામાં જ ખૂન ગરમ થઈ જાય છે. સ્કૂલો, એજ્યુકેશન, પહેલી છેલ્લી વસ્તુ એજ્યુકેશન. કે આદિવાસી પટ્ટાની અંદર એજ્યુકેશન પર ડેવલપ થાય તો મેં માનું ત્યાં સુધી મેં ગ્રાઉન્ડ લેવલ પર ઘણું જોયું છે. અમારા ગામની સ્કૂલની સિચ્યુએશન બહુ ખરાબ હતી. 1954માં ભણી ત્યારથી આ સુધી એક બી રિનોવેશન નહીં કર્યું હતું 73 વર્ષમાં. તો અમે તાલુકા જિલ્લામાં ડીપીઓ તાલુકા ટીપીઓ સાહેબને જાણ કરતા પછી છેલ્લે લાસ્ટમાં અમારે સીએમ ટુ રાઇટ કરવા પડ્યું હતું. સીએમ ટુ રાઇટ કરીને અમે ઘણી બધી અહીંના છોકરા યુવાનો 10-15 છે, ઘણી બધી મુશ્કેલી વેઠીને અમે 1.5 મહિનાની અંદર સરકાર પાસેથી 1 કરોડ ને 70 લાખની સ્કૂલ અમારી પ્રાથમિક પાસ થઈ છે. તો એના માટે શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. આગેવાનો હોય કે MP MLA હોય કે કોઈ બી પાર્ટીના હોય, પણ આ પટ્ટાના લોકો હશે તો અહીંયાના લોકલ લોકો સાથે રહેવું પડશે. અહીંયા લોકલ લોકોની પરિસ્થિતિ, મજબૂરી જાણવું જોઈશે. અને ઘણા બધા એવા ઇસ્યુ છે, પણ જ્યાં સુધી આપણું એજ્યુકેશન સિસ્ટમ ના સુધરે ત્યાં સુધી આપણો સમાજ ક્યારે આગળ નહીં આવે. અને બીજી વસ્તુ કે આપણા આજકાલના અહીંયાના જે લોકો અને યુવાનો છે એને ગેરમાર્ગેના બદલે સાચા રસ્તે દોરવું પડશે. લોકો મજબૂરી, મતલબ કે પૈસાની મજબૂરી આપણી બી હતી, પણ જેવી રીતે પપ્પા ઉભા છે, મહેનત કરીને ભણાયા અમને, તો ભણાયા પછી નોલેજ બી આટલું આવ્યું છે, ફર્યા જોયું બધું. તો હું કહું છું કે ફાલતુ ખર્ચામાં પડે છે. આ લગનો છે, દારૂ પીવાનું છે, આ ગુટખા કરે છે, આ બધું વસ્તુ છોડીને સારા અને સાચા રસ્તે માર્ગે જવું પડશે. અને એના માટે લોકો કોઈ કહેવા નહીં આવે, કારણ કે આદિવાસી સમાજની અંદર હમણાં આદિવાસી ટુ આદિવાસી ચાલી રહ્યું છે. આપણા લોકો જોડે ઝઘડી રહ્યા છે, જેથી કરીને અહીંયાના જે બી આપણા ટ્રાઇબ એરિયાની અંદર અધિકારીઓ આવતા હોય કે ઇન્સ્પેક્ટરો આવતા હોય કે પોલિટિક આવતા હોય કે આપણા જેવા મીડિયાકારો આવતા હોય, આપણે સમાજને સાચા રસ્તે અને સાચી દિશા બતાવવાનું કામ કરવું પડશે, દિલથી કરવું પડશે. ઓનલી ફોર એવું નહીં કે થોડા ટાઈમ માટે કરીએ કે કોઈક લાલચ માટે કરીએ. સમાજને હંમેશા સાચો રસ્તો હંમેશા માટે બતાવવું પડશે. અને એના માટે અહીંયાના જે ક્રાંતિવીરો છે, જે ફ્રીડમ ફાઇટરો છે, જે સમાજની સેવા બહુ બધી કરી રહ્યા છે, એને નાની મોટી પરેશાની બી ઝેલવી પડશે. એ કોઈ બી હોઈ શકે. જેવી રીતે આજકાલ આપણે ક્રિએટરો બી છે, તો આપણે કોઈ બી વિડીયો બી બનાવી દઈએ તો બી આપણે એગેન્સ્ટમાં જવાબ આપવું પડતું હશે. તમારા જોડે બી કદાચ એવું ભવિષ્યમાં બની શક્યું હોય કે કોઈના વિરુદ્ધ બોલી દીધું તો કોઈ જઈને ફરિયાદી બી નોંધાઈ દીધું છે. આ નાના મોટા કિસ્સા થતા હોય છે, પણ જે આજકાલ આપણા સમાજના જે ફ્રીડમ ફાઇટરો છે એને આગળ મજબૂત રહેવું પડશે અને કાયદા કાનૂન ખાસ જાણવું પડશે, તો જ આપણે બચી શકીશું. નહીં તો હમણાં એવો ટાઈમ આવી ગયો છે કે 2 શબ્દ બી બોલાઈ જાય તો બી આપણા પર કાર્યવાહી ચાલતી હોય છે. તો આ બધું વસ્તુ ધ્યાન રાખવું જોઈશે. એના માટે એજ્યુકેશન જરૂરી છે. તો અહીંના નેતા હોય કે અધિકારીઓ હોય કે કોઈ બી હોય, છોટાઉદેપુર જિલ્લા હોય કે ઢેડિયાપાડા હોય કે દાહોદ, એજ્યુકેશન પર ખાસ ધ્યાન આપવું પડશે જ, અને આપણે બી ધ્યાન દોરવું પડશે જ. ખાસ કરીને તમારી અત્યાર સુધીની જે સફર રહી એમાં તમને ક્યારેક તમે નાસીપાસ થયા, કોઈ એવો કિસ્સો બન્યો ને તમને એવું થઈ ગયું કે હવે મારાથી નથી રહેવાતું, એવો કોઈ કિસ્સો ખરો જે તમે ત્યાં હારી ગયા હોય ને કોઈક તમને
ના, હારવાનું તો ક્યારે વિચાર્યું જ નહીં. અને આ ફિલ્ડમાં ઘૂસ્યા પછી ખબર જ છે મને કે સાચા માણસને સામના કરવું પડતું હોય છે. હમણાં આપણે બી સાચા રસ્તે અને સારા કામ કરતા હોય તો નમૂનાઓ છે કે વચ્ચે વળતર ખડતર તો આવવાનું જ છે. એના માટે તો આપણે છાતી મજબૂત રાખવી જ પડશે બધી રીતે. બરાબર છે. તો એનું તો વિચાર્યું નહીં, પણ હમણાં અમે સ્કૂલ બાબતે લડાઈ લડી ત્યારે અમને મતલબ કે પોલીસ સ્ટેશનમાંથી બી જાણ કરવામાં આવી હતી કે સરકારી કામમાં રોકવા બાબતેની સીઆરપીસી આઈપીસી આવી રીતે લાગે છે, તો તમે લેખિત આપો કે તમે આંદોલન નહીં કરી શકો ગ્રામજનો જોડે. તો મેં કીધું સાહેબ અમે અમારા હક માટે આંદોલન તો કરવું પડશે ને. સ્કૂલ નહીં બને ત્યાં સુધી અમે કરીશું શું? અમારું ગામનું એજ્યુકેશન શું 240 છોકરાનો સવાલ છે. કાલે દિવાલ પડી એવી સિચ્યુએશન હતી સ્કૂલની. તો પોલીસ સ્ટેશનમાંથી એસપી કચેરીમાંથી ઓફલાઈન લેટરો આવતા હતા કે તમે લેખિત આપી દો કે આંદોલન નહીં કરીએ, ગામ ભેગું ના કરીએ. મેં કીધું કરીશું. તમને અમે 14 દિવસની રાહત આપીએ કે 14 દિવસમાં અમારી સ્કૂલનું જે ત્રણ શિક્ષણ સમિતિમાંથી અમને ઓફિશિયલ લેટર તમે આપો કાં તો લેખિતમાં આપો કે તમારું ટેન્ડર પાસ થઈ ગયું છે, આટલા દિવસની અંદર કામ શરૂ કરી દઈશું. એવી રીતે અમે લેખિત આપ્યું હતું. બાકી એ લોકો તો અમને અટકાયત કરતા હતા, બટ અમે વિચાર્યું કે અમે સ્કૂલ માટે તો ઠેઠ સુધી બોલીશું ને ઠેઠ સુધી લડીશું. તો આ પહેલું મારો અનુભવ થયો હતો. અને બીજા અનુભવ તો હવે જોઈએ છે આગળ, અને સમાજ માટે તો અમે તત્પર જ રહીશું અને કામ કરીશું જ. દરેક યુવા વર્ગને જોઈએ તો આપણે પ્રેમની અલગ અલગ વ્યાખ્યા આપે છે. આપના મતે પ્રેમ એટલે શું? શું માનો છો આપ પ્રેમ વિશે? પ્રેમ સમાજ માટે ના, એટલે પ્રેમ એટલે શું આપના મતે? શું પ્રેમ તમે કોને માનો છો? કોઈક વ્યક્તિ સાથે થઈ શકે, કોઈ પુસ્તક સાથે થઈ શકે. आपने ક્યારે પ્રેમની લાગણી અનુભવાઈ જીવનમાં અત્યાર સુધીની? प्रेम नहीं, मेरे अंदर एक इमोशन नाम की चीज होती है. इमोशन जो इंसानों को बॉन्डिंग करता है एक दूसरे से. तो पहली तो ये चीज मैं हिंदी में बोलूंगा. पहली चीज ये है कि अपन जो जहाँ भी है ना, तो अपन ने इतनी करीब से गरीबी देखी है ना, तब से ही सोच लिया था कि 2030 तक ना आप मानोगे नहीं, मेरा 150 से 200 करोड़ कमाने का मैंने सोच लिया है. 150 से 200 करोड़ यहाँ बैठ के बोल रहा हूँ 2030 तक, और वो मैं कर लूंगा. आज कुछ भी नहीं है मेरे पास, लेकिन मैं वो कर लूंगा. क्योंकि हर चीज पे लास्ट पे पैसा आता है. गरीबी हो या अमीरी हो या कुछ भी हो, पैसा. तो अपने एरिया के जितने भी फ्रेंड सर्कल है ना, यहाँ जो भी काम कर रहा है ना, उसको बिना बताए बोला है, दिल से काम करो. आप 10,000 सैलरी होगा ना तो 25,000 दूंगा. लेकिन अपने को आगे ले जाने के लिए बहुत सारे लोगों का पीछे हाथ है. जैसे कि आज मैं रोटी नहीं बना रहा हूँ, रोटी बनाने वाले रखा हूँ, तो उसकी भी स्पीड होती है. वो भी कस्टमर को, यहाँ ये चीज की बात कर रहा हूँ, उसको आगे ले जाने में बहुत सारी मेहनत करते हैं. तो मेरा एक मानना है कि प्रेम इमोशन मेरा जो इंसानों पे है ना, जो मेरे यहाँ मेरे को जो मदद करते हैं, आके खड़े रहते हैं, भाई पूछते हैं कि भाई कैसा चल रहा है धंधा. क्योंकि गांव के अंदर ऐसे होते हैं, 80% लोग ऐसे ही होते हैं कि ये अपना अच्छा सोचते ही नहीं वो लोग. आज आपको पता है कि खन्नू भाई कैसा है, मेरे गांव वाले को भी पता है खन्नू भाई कैसा है, लेकिन खन्नू भाई यहाँ ही तक आगे बढ़े, यहाँ तक मत जाना चाहिए. चाहे कोई भी हो, तरक्की, तू भी मेरा दोस्त है, वो भी मेरा दोस्त है, लेकिन उसमें भी ऐसे इंसान हुए कि तुम मेरे जितने आगे बढ़ो लेकिन मेरे से ऊपर नहीं. तो वो चीज गांव के अंदर और ट्राइब एरिया में बहुत चल रही है. अपना आदिवासी अपने आदिवासी को आगे जाने में बहुत रोक रहा है. जैसे अंकल भी हो गया, या कोई पड़ोसी हो गया, या कोई दोस्त हो गया, या कोई भी हो गया. तो अपने एरिया के अंदर से पहले ये चीज निकलनी चाहिए कि अपना भाई है, वो आगे जरूर जाना चाहिए. वो आगे जाएगा तो हमारे 50 पीछे वाले लोगों का कुछ अच्छा होगा. और वो भी चीज है कि वो आगे गया है तो वो अपन कहाँ से उठाए, जमीन से उठा बंदा है. तो पहले ही बताया कि गरीबी देखी है, तो मैं कहाँ था तो मेरे को भी याद होना चाहिए. मैंने 2030 तक 200 करोड़ कमाने का सोच लिया यहाँ बैठ के. तो वहां बैठ के भी मैं ये लोगों का सोचूं, मैं भूल नहीं जाऊं. तो ये चीज इंसानियत के अंदर होनी चाहिए. और दूसरी बात ये है कि अपन जब अपने लोगों को देखते हैं ना यहाँ काम करते हुए, वो धूप में काम करते, कड़िया काम, मजदूरी, या यहाँ से काठियावाड़ी पोटला बांध के जाते, तो वो जगह और ये सीन देखता हूँ ना, तो यही सोचता हूँ कि मैं जब इतना अमीर होऊंगा तो हर गांव में मेरी तरफ से 2 से नहीं 50 से 10 लाख मेरे गांव से मैं दूंगा खुद का पैसा. मैं इतना अमीर होऊंगा. मुझे किसी की कोई जरूरत नहीं है. मेरे को कोई पार्टी या कोई फंडिंग की या गवर्नमेंट कुछ दे, ऐसा मैं सोचा भी नहीं. क्योंकि मैं इसलिए अमीर होना चाहता हूँ कि 132 गांव में मैं हर गांव के अंदर 10 से 15 लाख रुपया भेजूं. किसी की सिचुएशन आ गई, किसी का घर जल गया, किसी में पानी घुस गया, ऐसे बहुत सोशल मेकर अपने देखे, जैसे खजूर भाई हो गया, पोपट भाई हो गया, मेपसी चौहान हो गया, बहुत सारे लोग काम कर रहे हैं. तो वो खुद क्यों कमा रहे हैं? समाज की सेवा करना है. उसे कोई सरकार दे नहीं रहा. फंडिंग मिलता होगा वो तो तब की बात है, पता नहीं. लेकिन अपन को तब इसलिए अमीर होना है क्योंकि मैं यहाँ के लोग अभी धूप में काम करके देखता हूँ ना, तो अपना ये खड़ा हो जाता है कि ये लोगों की ऐसी हालत देख के क्यों वो मजबूर है शाम का खाना खाने के लिए. तो अपन को इसलिए अमीर बनना है क्योंकि मैं हर गांव की और हर लोगों की मैं सेवा कर सकूं. अभी भी मैं होते कोशिश में कर रहा हूँ.
हम बच्चे को यहाँ पढ़ा रहे हैं, लेकिन अभी समथिंग 2 या 3 वीक से अभी बंद है स्कूल, क्योंकि यहाँ मैं बिजी हूँ थोड़ा। ये मेरा मैनेजमेंट सेट हो जाए 1 महीने में, बाद हम फ्री में गांव में शिक्षा दे रहे हैं, क्योंकि उसमें भी 40-50 से 150 लोग बच्चे आ रहे हैं, जिसको यहाँ से 2-3 बंदे जा रहे हैं, पढ़ा रहे हैं फ्री में, क्योंकि एजुकेशन पे ही बात आएगी, आगे भी बताया। तो एजुकेशन भी मजबूत करना है, साथ में पैसा भी कमाना है, और पैसा कमा के लोगों की सेवा भी करनी है, और दोस्त लोगों को और समाज के लोगों को सबको आगे लेके जाना है, जो हमारी जैसी सोच और हमारी जैसी विचारधारा रख रहे हैं। यही मेरी सोच है। आदिवासी विસ્તારોમાં આપણે વધારે કરીને જોઈએ તો આપણા આદિવાસી યુવાનો જે છે એ બિઝનેસ લાઈનમાં ઉતરતા નથી. સહેજે નહીં, 0.1%. પરપ્રાંતિયો જે આવે છે એ લોકો વધારે આપણે ત્યાંથી અહીંયાથી પૈસા કમાઈને જાય છે. તો એના માટે શું તમે આદિવાસી યુવાનોને શું કહેશો? આદિવાસી યુવાનોને મેં એ કહું છું કે તમે દેખાવો કરવાનું બંધ કરો. પહેલા છેલ્લી વાત, તમે ઘણા બધા એવા છોકરાઓ છે જે ખેતર બી વેચીને ગાડીઓ લઈ આવે છે, પપ્પાને નહીં હોપડતી બી એ ટાઈપના લગ્નો કરાવે છે, 10-10, 5-5 ડીજે આવતી હોય છે. આપણા લગ્નમાં બી આવી છે, નહીં એવું નહીં, બટ હવે જ્યાં સુધી આપણે જાણીએ છીએ, જોઈએ છે, તેમ સુધરવું તો પડશે જ. કે ફાઇનાન્શિયલી મેન વસ્તુ છે, મતલબ કે કમસે કમ ઓછા બજેટમાં લગ્ન કઈ રીતે પતી જાય, કોઈ જોડે વ્યાજે રૂપિયા નહીં લેવું પડે, આ બધી વસ્તુનું ધ્યાન દોરવું પડશે. તો મેં એ વસ્તુ મેં એ કહું છું કે ખાસ કરીને લગ્નો છે એમાં 5 ડીજે આવતા હોય તો 2-2 હજારથી લઈને 4-4 હજાર કે 10-10 હજાર ને 50 હજારના બી ડીજે આવ્યા છે. તો એક જ ડીજે 20 હજારનું હોય, બીજા 4 ડીજે 10-10 હજારના બચાવશો તો એ બી 40 હજાર બચશે. અને બીજું ટ્રાઇબ એરિયાની અંદર દારૂ પીવાનું બહુ લગ્નમાં થતું હોય છે. તો દારૂના બદલે આ રસના, મતલબ કે જે લીંબુનું શરબત તમે બનાવી આપો, કાં તો ખાટી ભીંડીની ભાજી છે એમાંથી તમે એનું ખાટી ભીંડીના જે ફૂલિયા ભેગા કરો, એનું પેસ્ટ પાવડર બનાવીને એને ઠંડુ કોલ્ડ ડ્રિંક બનાવીને એ વસ્તુ વેચો, તો બી તમારા 60-70 હજારનો એક લગ્નનો ખર્ચો બચી શકે. આવી આઈડિયા હું આપવા જઈ રહ્યો છું. એના માટે હું બ્રોડકાસ્ટ ચેનલ ચાલુ કરું છું થોડા સમયની અંદર. અને આપણા યુવાનોને મેં કહું છું કે તમે ધંધામાં પડતા પહેલા પ્રોફિટ દેખતા હોય છે, હંમેશા પ્રોફિટ દેખતા હોય છે, તો હંમેશા પ્રોફિટ નહીં દેખવું જોઈએ, 100% આપવું પડે. અમે 24માંથી 20 કલાક અહીંયા કામ કર્યું છે, 2 કલાક ઊંઘવા, જમવા, ખાવા પીવામાં કાઢીએ છીએ જે તે ટાઈમમાં. હમણાં અમને 6 કલાક રેસ્ટ કે 4 કલાક રેસ્ટ લઈએ છીએ, કારણ કે હજુ અમે સેટ એક વખત સેટ થવું છે. અને આના જોડે 10 અહીંયા બહુ મોટો પ્લાન છે. આ જોહાર બક્સના પાછળ એક ગુજરાત ટુરિઝમથી લઈને અમે બહુ મોટું એડવેન્ચરનું પ્લાનિંગ બનાવ્યું છે. એના પાછળ 25 થી 50 લોકોને હું રોજગારી આપવાનો છું. મતલબ કે અહીંયાથી ટ્રેકિંગ કરાવવાના છે, ગાઈડ આપશે, જમવાનું બનાવશે, પછી અહીંયા સ્ટે થવાની સુવિધા રાખવાની છે, જેથી કરીને ટ્રાઇબ એરિયાની સંસ્કૃતિ, પરંપરા, અહીંયાના લોકેશનો, એ બધું વસ્તુ બતાવીને બહુ મોટો આનો પ્લાનિંગ છે. હજુ આપણો એપિસોડ 1 કલાકનો ચાલશે એવું લાગે છે. તો બિઝનેસની વાત કરવા જઈએ તો પહેલા તો જે દેશના, વર્લ્ડના જેફ બેઝોસ છે, બિલ ગેટ્સ છે, અદાણી અંબાણી જે બી હોય, એ લોકોના રૂલ્સ શું છે એ તો સક્સેસ થવાના પ્લાનિંગ હોય છે. થોડું ગૂગલ પર બી સર્ચ કરો, પછી એ લોકોના રૂલ્સની પણ એમને ફોલો કરો કે આ લોકોનું સવારે ઉઠવાનો ટાઈમિંગ શું છે, પ્લાનિંગ શું છે, માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે. તો આ બધું વસ્તુ ફોલો કરો. તો મારે કેવું છે કે તમે નાચવા કૂદવા, હમણાં લગ્નોની સિઝન ચાલે મારા ભાઈ, અહીંયા એટલા 10મા 12મા કોલેજવાળા છોકરાઓ કરિયરનું વિચાર્યા વગર નાચ કૂદ કરે, પછી 18 થી 22માં અહીંયા આદિવાસી પટ્ટામાં વહેલી ઉંમરમાં લગ્ન કરાવી દે, બાપ છૂટા થઈ જાય કે અમારે છોકરાની મજબૂરી લેવી નહીં, પછી નાની ઉંમરમાં છોકરા કરી દે, પછી કાઠિયાવાડી જાય અને ગમે તે મજૂરી કરીને જીવન જીવે. પણ ક્યારે એવું નહીં વિચાર્યું કે અમારે બી આ લાઈન પર જવું પડશે, કે કંઈક શીખવું પડશે, કે કંઈક ધંધો કરીએ, કે કોઈ જોડે સલાહ લઈએ. અને પોતાની જાતને આઈ એમ સમથિંગ બહુ સમજે છે આપણા એરિયામાં લોકો, કે અમારે કોઈની જરૂર નહીં પડે, આ છે તે છે. પણ લોકો જોડે બોન્ડિંગ, કનેક્શન, જેવી રીતે તું છે હું છું, એમની જોડે શીખવાનો પ્રયત્ન નહીં કરતા, દુનિયા શું ચાલે છે જોવાનો પ્રયત્ન નહીં કરતા, પછી એજ્યુકેશનની વેલ્યુઝ નહીં ખબર એ લોકોને. નાની ઉંમરથી કમાવાનું ચાલુ કરી દે એટલે કે પૈસા જોવા મળે છે 10,000 કે 8,000 મહિને એટલે આ ચાલશે. પણ એ જ વસ્તુ આપણા સમાજને નીચે લઈ જઈ રહી છે. બિઝનેસ પર્પસ હોય કે સ્ટડી પર્પસ હોય, તમે શીખવાનો પ્રયત્ન કરો અને લોકોની રિસ્પેક્ટ કરો. મોટા લોકો કોઈ બી ટાઈપના હોય, કોઈ બી કેટેગરીના હોય, તો એની વેલ્યુઝ કરો અને એના જોડેથી સમજી જાણીને શીખવાનો પ્રયત્ન કરો. અને એક લિમિટ મર્યાદા હોય, શોખની કે મોજની કે કામની. આપણા લોકોનો કોઈ લિમિટ જ નહીં, આખી જિંદગી નાચકૂદ કરે, પછી છેલ્લે આવી જાય ને ઘર પર તો મજૂરી નકળી પડે. આ લોકો बराबर से टाइम આવતા પહેલા સેટ થઈ જાઓ. पैसा की जरूरत पहले पैसा कमा लो, एजुकेशन की जरूरत पहले एजुकेशन प्राप्त कर लो. आपको कोर्ट कचहरी में चक्कर लगाने पड़े उससे पहले कायदा कानून समझ जाओ. समझ रहे हो? हमको जब बीतती है तब हम करते हैं, और दूसरा समाज जो आगे है उसको बीतने से पहले वो सेट हो रहे हैं. આપણે આગ લાગે ત્યારે કૂવો ખોદીએ. હા, રાઈટ. પેલા લોકો એ પહેલા ખોદી લે છે. હા, બરાબર છે. હવે મારે એ પ્રશ્ન પણ પૂછવો છે કે આપણા આદિવાસી સમાજમાં પ્રેમમાં થોડા નાસીપાસ થઈને આત્મહત્યાની જે કિસ્સાઓ છે એ પણ ખૂબ જ વધી રહ્યા છે. તો એ આત્મહત્યાના જે કિસ્સાઓ છે કે આપઘાતના કિસ્સાઓ છે એ પ્રેમના લીધે જ નહીં પણ
અમુક બીજા કારણોસર પણ જે વધવાનું જે કારણ છે એને કેવી રીતે આપણે અટકાવી શકીએ? શું એવું કરવું જોઈએ આદિવાસી સમાજના જે જાગૃત લોકો છે એમણે કે આવા કિસ્સાઓ અટકી શકે? કેમ કે દિવસે ને દિવસે મને લાગે છે ત્યાં સુધી, મારો એક સર્વે છે, ન્યૂઝપેપરોનો જ સર્વે છે, કે 200 થી 300 કિસ્સાઓ મહિનામાં થાય છે. રાઈટ. એ તો પાછા પોલીસ સ્ટેશનમાં જે નોંધાય છે એ બહાર આવે એ છે. અલગ. હા, જે નથી નોંધાતા એ કિસ્સાઓ તો આપણે ગણતરીમાં નથી. તેને અટકાવવા માટે શું કરી શકાય? એમાં અટકાવવા માટે દેખો, 14 વર્ષથી લઈને 20-21 વર્ષ સુધી છોકરાઓમાં હાર્મોન્સ નામની વસ્તુ આવતી હોય છે. મેડિકલ લાઈનમાં એવું સાંભળ્યું છે આપણે. તો એ ટાઈમ આપણે કોઈ રોકી નહીં શકીએ, પણ આપણા સમાજની અંદર તમે તમારી ઉંમર નહીં દેખે, તમારું કરિયર નહીં સેટ, પછી તમારું કોઈ ક્વોલિફિકેશન નહીં, તો તમને કોણ છોકરી આપશે? અને છોકરીઓ બી એવા છોકરા પસંદ કરો કે તમારા ઘરના એક્સેપ્ટ કરી શકે. કાસ્ટથી લઈને બધું પ્રેમ સંબંધમાં બી હોય, પણ એ વસ્તુ તમે જોઈને કન્ફર્મેશન કરવું જોઈએ. અને પહેલી ને છેલ્લી વાત એવું કહું છું કે હવે મારે છોકરી શોધવાની જરૂર છે તો મારું ક્વોલિફિકેશન દેખવું પડશે ને, મારું સ્ટાન્ડર્ડ લેવલ બનાવવું પડશે ને, તો જ મને કોઈ છોકરી આપશે ને. તો તમે પોતાની જાતને આઈ એમ સમથિંગ આગળ જ વાત થઈ, એજ્યુકેશન હોય કે ધંધો હોય કે તમે એક ભિખારી બી હોય ને તો એક સ્ટાન્ડર્ડ લેવલના ભિખારી હોજો કે હાથ ફેલાવતા આમ 5 રૂપિયા કોઈ મૂકી દે. તમે એક મોચી બી હો તો એક ખીલી મારો એટલે ચપ્પલ બની જવું જોઈએ એમ. તમે એક મિસ્ત્રી બી હો તો એમ 10-15 એમ દિવસમાં આખું ઘર બનાવી નાખો, એક્સપર્ટ બનો એમ. તો તમારું એક સ્ટાન્ડર્ડ કે કરિયર હશે ને તો તમને કોઈ છોકરીનો બાપ ના નહીં પાડે. સડનલી કહું છું. અને પહેલું કે આપણે એક નાત જાત આવતી હોય તો એમાં સેમ લગ્ન ના થાય, તો એક કાસ્ટમાં લઈને કરે છે તો એ હડકી બુદ્ધિમાં સુસાઇડ કરી લેતા હોય છે. હડકી બુદ્ધિમાં લોકો કેનલમાં કૂદી પડે છે. તો આજકાલના યુવાનો છોકરાને એવું કહું છું કે તમે 10મા-12મામાં મહેનત કરીને તમે તમારું પર્સન્ટેજ બનાવો, તમે તમારું કરિયર બનાવો, તમે નોકરી નહીં મેળવો તો બી ખુદના માટે તો કાબિલ બનો, કાયદા કાનૂન સમજી શકો, કોઈ નાની મોટી સમસ્યાનો ભેદભાવ ઉકેલી શકો, એક લેવલ તો બનાવો. તમારા મનમાં મેન્ટેલિટી છે, આપણા સમાજમાં મેન્ટેલિટી છે, આપણા મા બાપમાં બી મેન્ટેલિટી છે કે નોકરી કરતા હોવા જોઈએ છોકરાઓ. નોકરી હોય તો છોકરી મળે. ધેટ ઇઝ વેરી रॉन्ग डिसीजन और रॉन्ग थिंकिंग, क्योंकि जब तक शिक्षा का मकसद नौकरी पाना रखोगे तब तक समाज में नौकरी पैदा है, मालिक नहीं. इसलिए बोल रहा हूँ बड़ा नौकर बनने से छोटा मालिक बन जाओ, खुश रहोगे. मैं यही कहता हूँ, हर लोगों को यही बोल रहा हूँ, और हर माँ बाप को ये भी यही बोलना चाहता हूँ कि आपके बच्चों को एज से पहले टोचो मत, और उसके अंदर के टैलेंट को पहचानो. उसको स्टडी में मूड ही नहीं है, उसको स्टडी में उसका मन ही नहीं लग रहा है, तो उसको टॉर्च क्यों कर रहे हो? पहली और दूसरी बात. और लड़के लोगों को मैं ये बोल रहा हूँ कि आप इतने काबिल ही नहीं हो कि आपको कोई लड़की दे, तो फिर मरने की ही बारी आएगी ना. तो आप माँ बाप को दुखी करने से अच्छा है खुद का एक स्टैंडर्ड और खुद का एक लेवल बनाओ, और एक लेवल बन जाएगा, एक स्टैंडर्ड बन जाएगी, आप किसी चीज में एक्सपर्ट बन जाओगे तो आपको किसी लड़की का बाप मना नहीं करेगा. वो मेरा कहना है मेरी तरफ से. बराबर से. हर इंसान के अंदर टैलेंट छुपा है भाई. जैसे किसी को रसोई बनाना आता है, तो किसी को कैमरा चलाना आता है, तो किसी को गाड़ी पकड़ना आता है, किसी को पेंटर काम आता है, किसी को आर्टिस्ट आता है, किसी को सिंगर आता है. मैं मैकेनिकल इंजीनियर हूँ, भी मैकेनिकल किया, मेरे को मन ही नहीं लगा मशीन खोलने में. मैं ये खुद का जुगाड़ करके बैठा हूँ. अच्छा खासा मेरी जिंदगी है, अच्छा खासा नाम कमाया, अच्छा खासा पैसा कमाया. क्यों? मैंने मेरे टैलेंट को और मेरे प्रोफेशन को मैंने फॉलो किया. क्योंकि मेरा समाज यही जो सोचता है, मेरा समाज यही सोचता है कि नौकरी करो, पढ़ो, गधे की तरह किसी की गुलामी करो. तो मैंने वो सोचा कि खुद ओनर, खुद बनो. मोची भी बनना है तो खुद बनो. समझ रहे हो? जिसके पास बोल रहे कि खुद ओनर बनने के लिए इन्वेस्टमेंट चाहिए, अरे भाई एक कातर लाओ, एक कास्का लाओ, एक अरीसा लाओ, आप हेयर कटर बन जाओगे. इसके लिए प्रैक्टिस करनी पड़ती है. और ऐसा नहीं है कि छोटी कास्ट वाले ही हेयर काटे या छोटी कास्ट वाले ही मोची का काम करे. हर धंधा बड़ा होता है. કોઈ ધંધા છોટા યા બડા નહીં હોતા. હા. ઓકે. હવે મારે એ પૂછવું છે કે આપણા જે આદિવાસી સમાજનો જે એક સમુદાય છે, એસી ભારત સરકાર, એમને હવે મીડિયા પહેલા તો સરકાર દ્વારા તો એમને નક્સલવાદી જેવા શબ્દોથી નવાજવામાં આવતા જ હતા, પણ હવે જે આપણું ગુજરાતી મીડિયા છે એમણે પણ હવે ગેરબંધારણીય તરીકે સંબોધવાનું ચાલુ કરી દીધું છે. તમે શું માનો છો? આદિવાસી સમુદાય જે એસી ભારત સમુદાય છે એના વિશે તમારા શું વિચારો છે? એના વિશે તો હું ડીપમાં તો એટલું બધું ડિટેલ્સમાં નહીં કહી શકું, ખ્યાલ નહીં, કારણ કે અમુક વસ્તુ છે, પણ મારો અનુભવ ને મેં ખુદ એક આદિવાસી યુવાન તરીકે અને મેં મારી આદિવાસિયતને લઈને વિચારીને બોલું તો દેશની અંદર જ્યારે આદિવાસી લોકો બચશે ને તો એમાં પહેલામાં પહેલા જે એસી ભારતવાળા લોકો જ બચવાના છે. કારણ જે બી છે એ એસી ભારત જે ચલાવી રહ્યું છે એક રિયાલિટી છે, અને એમનો સાચી લડાઈ પર લડી રહ્યા છે, પણ આપણા લોકો હજુ આપણા જ લોકોને સમજવામાં વાર કરી રહ્યા છે. તો એસી ભારત મને લાગી રહ્યું છે, મેં હમણાં જ બતાવ્યા તેમ સુધી, કે છેલ્લે જો દુનિયામાં બચશે તો આ એસી ભારતવાળા લોકો બચશે.
એસી ભારત, બરાબર છે. જે એક સાચા રસ્તે જઈ રહ્યું છે. અને એસી ભારત સરકાર સામે બી બહુ મોટી મોટી લડાઈઓ કરી રહ્યા છે. લાઇટ બિલથી લઈને અમારા એરિયામાં બી સરકાર જોડે કહે કે ભારત સરકારની પાવતી લાવો, અમને લાઇટ બિલ ફાળવા આવો તો બી ઘર વેરાની પાવતી બી ભારત સરકારની લાવો. તો મારા ખ્યાલ મુજબ કે એસી ભારત એક સાચા કાયદા પર લડી રહ્યું છે. અને આપણા સમાજને જ્યારે અહીંયાથી વિસ્તરણ બી કરવાનું આવે કે અહીંયાથી એ લોકોને ખાલી કરીને કોઈ ડેવલપના નામે, પ્રોજેક્ટના નામે આદિવાસીઓને ખાલી બી કરી શકશે તો આદિવાસી ખાલી થઈ શકે, પણ આદિવાસી ભારતના જે લોકો જોડાયેલા છે એ નહીં ખાલી થાય. એ લોકો બચશે એવું મારા ખ્યાલથી મારે કહેવું છે. પણ પ્રમાણિકપણે આપણે માનીએ તો મીડિયા એક એવી વસ્તુ છે જે તમને સાચા માર્ગે પણ દોરી શકે અને ગેરમાર્ગે પણ દોરી શકે. આપણા વિસ્તારોમાં આદિવાસી સમાજના જે સમસ્યાઓ અને પ્રશ્નો હતા એમાં દેવાંશીબેન જે છે જમાવટના ઓનર, એમણે સારા કામો પણ કર્યા છે, પણ એમણે એવું કહી દીધું કે એસી ભારત એ ગેરબંધારણીય છે. તો કેટલા લોકો ગેરમાર્ગે દોરાઈ શકે? આપને શું લાગે છે આવા પ્રકારનું જે નિવેદનો મીડિયાના એન્કરો દ્વારા કરવામાં આવે છે, આવું કરવું જોઈએ? મીડિયા એન્કરને હંમેશા બોલતા પહેલા 1000 વખત વિચારવું પડશે. કારણ કે એ મેં હોય કે તું હોય કે તમે હોય, એમાં ગેરબંધારણીય દેવાંશી જોશીએ આદિ ભારત સરકારને કહેતા હોય તો એમની જોડે એવિડન્સ પ્રૂફ હોવું જોઈએ ગેરબંધારણીય દોરતા હોય એવો કોઈ બી સીનનું. અને બીજી વસ્તુ છે કે આપણા જે લોકો છે જે આપણા ખૂનથી દોડાયેલા છે, મતલબ કે અહીંયા કહીએ તો આપણે અમારી નાત હોય અંદરની કે બામણિયા, તળવલા, હાપલિયા, ટોમાર આ બધા આવે તો દેવાંશી જોશી બોલ દે કે મેં બોલ દઉં કે તમે બોલ દો, પણ જે આપણી જે નાત અંદરનું જે આદિવાસીનું એક જ ખૂન છે ને આપણા ડીએનએ રિપોર્ટ, એ ક્યારે કોઈ વસ્તુને ખોટું ના માને. જે સાચું તે સાચું જ રહેશે અને જે ખોટું તે ખોટું જ રહેશે. તો જે આપણા સમાજના લોકો છે અહીંયાથી ઉત્તરાખંડમાં હોય કે ઝારખંડમાં હોય કે એમપીમાં હોય કે મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં, જે આદિવાસી સમુદાયનું જે આપણું એક ડીએનએ જે આપણું આ રિપોર્ટ છે ને એ સાચું છે. મતલબ કે કોઈના કહી દેવાથી આપણે તરત બદલાઈ જઈએ એવા ડિસિઝન લેવા વાળા આપણા લોકો નહીં, એવું મારે કહેવું છે. તો દેવાંશી બેન જોશી બી એમનો જે મુદ્દો આ ભારત સરકારના જે એસી સરકાર વાળા લોકો ગેરબંધારણીય છે એવું કહે છે, તો એમની જોડે બી પ્રૂફ હોઈ શકે તો એ જોઈને અને એ જોઈને બોલી શકે તો સારું એવું મારે કેવું. મને લાગતા સુધી એસી ભારતના લોકો ગેરબંધારણીય નહીં, જ્યારે આદિવાસીયત પર આવશે તો એ જ લોકો બસવાના છે દેશની અંદર, એવું મારું કેવું છે. बराबर है. ना राजनीति में इंटरेस्ट नहीं, बिजनेस पावर, बिजनेस, क्योंकि उस चीज में आगे जाना है, वहां रह के ही लोगों की सेवा करना है. क्योंकि पॉलिटिक में अपने को इंटरेस्ट है नहीं, क्योंकि अपने को सच्चाई चाहिए, बोलना चाहिए. अपन किसी के नीचे नहीं रह सकता, क्योंकि एक सरकार की भी लिमिट होती है कि भाई ये चीज मत बोलो, वो चीज मत करो. ऐसा मैंने देखा है कि बहुत सारे ऐसे लोग हैं जो सिस्टम में घुसने के बाद कुछ बोल नहीं रहे. तो अपने को क्या है कि बिना सिस्टम में ही रहना है. जो भी पार्टी आ रही है, जो भी लोग आ रहे हैं, अच्छा है, लेकिन अपने को क्या है खुद अच्छा इंसान बन के लोगों की सेवा करनी है. और देखते हैं आगे क्या होता है, वो समय की बात है. આદિવાસી સમાજ માટે આપને કોણ કોણ હાલમાં લડતા દેખાય છે, જે આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, આદિવાસી સમાજ માટે વાતો કરી રહ્યા છે? એવા કોઈ આપણા સમાજના જે નેતાઓ છે એમાંથી આપને કોણ કોણ દેખાય છે હાલમાં જે પબ્લિક માટે કામ કરી રહ્યા છે? મેં જોઉં તો મેં એક સોશિયલ મીડિયાકાર છું, એટલે મેં ખાસ સોશિયલ મીડિયામાં જોઉં તો એક અનંત પટેલ છે વાસદા, પછી આ બાજુ હોય તો એક ચેતર વસાવા છે, પછી આ બાજુ રાજસ્થાનની વાત કરીએ તો રાજકુમાર રાઉત છે, પછી આ બાજુ છોટુ દાદા છે, પછી એક જિગ્નેશ મેવાણી છે, પછી એક જયેશ રાદડિયા કરીને ભાજપના એક એમએલએ છે, એ બી ગ્રાઉન્ડ લેવલ પર મેં જોયા છે એમને લોકો માટે બોલતા. બીજા હશે પણ બીજા મને કોઈ ખ્યાલ નહીં. અને અમારા એરિયાના લોકો છે પણ એટલું બધું લોકોના કામ કર્યા છે, પણ જે જરૂરિયાત છે એ લોકોની હજુ પૂરી થતા મેં જોઈ નહીં. એટલે હું આ લોકોના નામ લીધા, બીજા હશે પણ એનો આપણને ખ્યાલ નહીં. પણ આ લોકોને દિલથી સલામ છે, સેલ્યુટ છે. એના માટે 5000 લોકો લઈને બી અમે કોઈ એક દિવસે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી જઈશું. શું કહેશો ડિસિઝનના ન્યૂઝ માધ્યમથી યુવાનોને, આદિવાસી સમાજના? यही तो कहना चाह रहे हैं कि ये दो लोग देखो, डॉक्टर है, वो भाई बैठा है कैमरा पकड़ के, वो भी इतना अच्छे नॉलेजेबल इंसान है, लेकिन ये चीज क्यों कर रहे हैं? इसमें इसको क्या मिल रहा है भाई? व्यू का इतना ज्यादा पैसा मिल ही नहीं रहा, आप सबको भी पता है. लेकिन समाज को लेके चल रहे हैं, ये उसकी खुद की ब्रांड लेके बना रहे हैं. डीएन डिसीजन न्यूज, किसी की पावर नहीं है सच्चाई बोलने की, और ये लोग सच्चाई उबल रहे हैं. तो ये लोग भी बहुत सारे लोगों के आंखों में होगा, लेकिन भाई ऐसा कुछ भी हो तो सारे आदिवासी लोगों को इकट्ठा कर लेंगे. आप टेंशन मत लेना. और ऐसी चीज और ऐसा काम करने वाले लोगों को सलाम है. यहाँ कोई गवर्नमेंट पैसा नहीं दे रही है ये चीज को. तो हर इंसान की अंदर, मैंने आगे भी बताया कि जिस भी फील्ड में जाओ, लेकिन अपने लोगों को लेके चलो, अपने समाज के लेके चलो. आपने न्यूज चैनल भी ओपन की तो कोई दूसरी कैटेगरी में नहीं काम कर रहे हो, आप अपने समाज की कैटेगरी में काम कर रहे हो. तो यही चीज प्राउड फील कराती है. तो यही देख के मैं काम करने में और आगे जा रहा हूँ. तो यही चीज मेरे अंदर घूमती रहती है, यही चीज को मैं मोटिवेशनल में यूज कर रहा हूँ.
कि ये 2 बंदे को क्या जरूरत है यहाँ से ये स्कूटी लेके आने की, क्या वीडियो उतारने में क्या मिलेगा यहाँ। यही चीज लेके चल रहे हैं ना। तो हर आदिवासी युवान को बोल रहा हूँ कि आपकी ये जिंदगी है, उसमें कुछ करो, वरना हर घेटो बकरों की जिंदगी हर इंसान जी रहा है। 140 करोड़ में से हमारे 4000 नहीं लेकिन 40,000 आदिवासी युवान खड़े हो गए ना, तो काफी है। इतने 140 करोड़ संभाल लेंगे अपने एरिया को बचाने के लिए। આ હતા ગનીભાઈ, જેમણે એટલા ખુલ્લા દિલથી વાતો કરી અને ટાળી ઠોકીને વાતો કરી આપણી સાથે. આપણા સમાજના જે પ્રશ્નો છે એમને પણ વાચા આપી અને એવો શું કરવા માંગે છે, સમાજને કેવા સ્ટેજ પર જોવા માંગે છે, એમના વિશે પણ વાતો કરી અને આવનારા દિવસોમાં તેમનો શું પ્લાન છે અને જોહાર બક્સ જે આખું આ કેમ્પસ છે એ ખૂબ જ પ્રગતિ કરે એવી અમારી પણ પ્રકૃતિને દુઆ છે. અને આવનારા દિવસોમાં જો તમે કમાટથી છોટાઉદેપુર રસ્તે પસાર થાવ તો એક વખત જોહાર બોક્સની મુલાકાત જરૂર લેજો. અને આ યુવાન સાહસિક યુવાન છે અને એમણે આદિવાસી સમાજ માટે ઘણા સપનાઓ સેવી લીધા છે અને એ સપના તેઓ જરૂરથી પૂરા કરશે. પ્રકૃતિ એમને આ સપનાઓ પૂરા કરવાની તાકાત આપશે. આવનારા સમયમાં તેઓ ખૂબ આગળ વધે એવી પ્રકૃતિને પ્રાર્થના. આજે બસ આટલું જ. આવનારા સમયમાં અલગ અલગ યુવાનો સાથે ફરીથી આપણે યુથ ટોકમાં ચર્ચા કરતા રહીશું. ગનીભાઈ કંઈક કહેવા માંગે છે, આપણે એમને સાંભળીએ. હા, જોહાર બક્સની અમે એક સ્ટાર્ટઅપ કર્યું છે, એક શરૂઆત કરી છે, જે હરેક લોકોની બ્રાન્ડ હોય છે. જ્યારે આપણે હમણાં જોયું તો કિનલી છે, બિસ્લરી છે, પાણીની બ્રાન્ડ છે, ફૂડની બ્રાન્ડ છે. તો આદિવાસી પટ્ટાની અંદર એક એવા યુવાનો ઊભા થયા છે જે જોહાર બક્સની એક શરૂઆત કરી છે. જોહાર બક્સ ટ્રાઇબલ કેફે એન્ડ રેસ્ટોરન્ટ. તો અહીંયા તમને પહેલા કીધું તેમ જે આદિવાસી લોકો 140 વર્ષ જીયા એ હું ખાતા હતા બિના ઓઇલ બિના મસાલાનું, એ ખાવાનું મળશે. એ હજુ બી ખાઉં છું. અને બીજું વસ્તુ એવું છે જોડે જોડે કે જે આપણા અડદના ઢેબરા અમે બનાવીએ છીએ, એ ઢેબરા આ કૂવાનું પાણી છે, આ બોટલ કાચનો છે, અંદર ફુદીના ડિટોક્સ માંગ્યા છે, હજુ એક ક્લોરોફ્લાય કરે, હેલ્થ માટે સૌથી બેસ્ટ આ કૂવાનું પાણી. તમે ગમે એટલું પાણી લઈ આવો. અને એક સર્વે મુજબ એક મેં જર્નલિઝમના પાણીના સર્વે મુજબ બી ચેક કરાવ્યું છે TDS. તો જે વિરાટ કોહલી 7000 પાણીની બોટલ પીવે છે એ અને કૂવા કોતડાનું પાણીનો રિપોર્ટ કરવામાં આવ્યો તો સેમ અંદરથી પ્રોટીનને જે ક્લોરાઇડ મળી આવ્યું. તો અમે કૂવાનું પાણી પ્રોવાઈડ કરીએ છીએ. અને પહેલી વસ્તુ કે મેં મારા કૂવાનું પાણીમાં બોડીને જ્યારે અડદની દાળ ઢેબરા બનાવું છું અડદના, તો ટેસ્ટ એનો જે જોવે એવો મળે છે. અને જ્યારે આરો કે પાણીનું બોરનું પાણી નાખીએ તો એનો ટેસ્ટ નહીં મળતો. તો અમે બિઝનેસ પર્પસની અંદર જ્યારે કસ્ટમર ઢેબરા ખાય છે અને પાર્સલ કરાવે છે અને પછી કહે છે કે અમને આ દાળ બી આપી દો, અમે ઘરે જઈને ઢેબરા બનાવીશું, તો એમને અમે આખી સિસ્ટમ સમજાય છે. પણ જ્યારે પાણીની વાત આવે છે તો અમારા કૂવાનું પાણી અમે એક પાણીનો જગ મતલબ કે 10 લીટર પાણી 1000 રૂપિયામાં બી વેચ્યું છે. તો આપણું જ વસ્તુને આપણે વેચવું છે. ટ્રાયફેડ એક એવી કમિટી છે કે આદિવાસી ડોયા, લીમડા, મૂહણા, પછી સોયાબીન જે બી વસ્તુને ઉપર લીજીને હજારો રૂપિયા કિલો ભાવ વેચી રહ્યું છે. તો મેં ઇન્સાન અહીંયા બેસીને 3 જગે 3000 રૂપિયામાં વેચ્યા છે અમે લોકો. કેમ કે આ જે પાણી છે જે આપણી જોડે મળી આવ્યું છે એ વસ્તુ ક્યારે કશે નહીં મળવાનું. તો આગળ જતા જોહાર બક્સમાં જમવાનું તો મળશે જ, પણ જોહાર સ્ટોર બનશે. એમાં જમવાથી લઈને કરિયાણુંથી લઈને આપણું દેશી સસ્યાનું તેલથી લઈને બધું જ વસ્તુ રાખવાના છે અમે. જોહાર ક્લોથ આવશે, એમાં હરેક આદિવાસીયતનું વસ્તુ રાખવાના છે જે હાથથી બનાવવામાં આવે. પેલું છોકરી લગ્ન થાય તો અમારે હળદરથી છાપા મારે, એવું બધું ઘણું વસ્તુ કલેક્ટ કરવાના છે. અને આ મારું એક ખેતર જ હતું, તો આ જગ્યાને હું એક બિઝનેસ હબ તરીકે ઊભી કરીશ ને આના અંદર ગામના 50 લોકોને રોજગારી આપીશ. જોડે જોડે છોટાઉદેપુર જિલ્લાની અંદર એવા ટુરિસ્ટ પ્લેસ છે તો અમે સરકાર જોડે અને અમે અહીંયા ડિસ્ટ્રિક્ટના જે બી પંચાયતો હોય એમની જોડે પરમિશન લઈને અહીંયા ટુરિસ્ટ બી કરાવવાના છે. પંચાયતને બી ફંડ આપીશું, બહારના આઉટ ઓફ સ્ટેટના લોકો અહીંયા રાખીશું, અહીંયા જમવા રહેવાની સુવિધા કરીને, અહીંયા વાનથી કે ટ્રાવેલરની સુવિધા કરીને એ લોકોને અહીંયાની જગ્યા અને અહીંયાનું ગામડાના અહીંયાના લોકોનું ટુરિસ્ટ બી કરાવવાના છે. તો એની જોડે બી આખી ટીમ જોશે તો એ લોકોનું બી ઘર બહાર ચાલશે. તો એવો બહુ મોટો પ્લાનિંગ છે જેથી કરીને આપણો સમાજ એક બિઝનેસ લાઈને બી થોડો દોરાય, એના માટેનો આ પ્લાનિંગ છે. બરાબર છે. તો આજે બસ આટલું જ. આપણે આદિવાસી યુવાનના એક એવા સાહસિક યુવાન સાથે વાત કરી, આદિવાસી સમાજના, જેમણે કર્યું છે અને કરી બતાવવામાં માને છે, એ બોલવામાં નથી માનતા. સૌને જોહાર. જોહાર જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.